5000 વોટનું હીટર છે, 220 વોલ્ટ લાઇન સપ્લાય સાથે જોડવામાં આવેલ છે. પ્રતિ દિવસ એટલે કે દરરોજ 6 કલાક લેખે એનર્જીનો વપરાશનો દર રૂપિયા ખાલી જગ્યા થશે. હવે અહીંયા કીધું છે કે પ્રતિ યુનિટ 5 રૂપિયા ધારવાનું છે. આ આપણો મીટર બિલનો દાખલો છે, જે ઘણી વખત આપણે ગણેલો છે, કોઈ આપણા માટે નવું નથી. મીટર બિલના દાખલાનું સૂત્ર આવડવું જોઈએ તો જ આગળ વધાય. તો આ સૂત્ર છે KWH બરાબર વોટ ગુણ્યા અવર છેદમાં 1000. એ પણ તમને ખબર હોવી જોઈએ કે 1 KWH બરાબર 1 યુનિટ થાય. તો કે 1 KWH છે એ ક્યારે થાય? તો કે 1000 વોટ અવર થાય ને ત્યારે. એટલે કે 1000 વોટનું હીટર હોય ઉદાહરણ તરીકે, બરાબર, 1000 વોટનું હીટર હોય, 1 કલાક ચાલે, બરાબર છે, એટલે 1 યુનિટ વપરાય. દેશી પાસા 100 વોટનો લેમ્પ છે, 10 કલાક ચાલે એટલે 1 યુનિટ થાય. ચાલો આપણે દાખલા તરફ પ્રયાણ કરીએ કે વોટ કેટલા આપેલા છે? તો કે 5000. કલાક કેટલી ચાલે છે? તો કે 6 કલાક, એના છેદમાં 1000. તો કે જ્યાં શૂન્ય ઉડતા હોય ઉડાડી દીધા. વધ્યું શું? તો કે 5 ગુણ્યા 6, તો કે 5 6 30. તો કે 30 KWH જવાબ થયો. તો કે 30 KWH જવાબ થયો, મતલબ કે 30 KWH બરાબર 30 યુનિટ, બરાબર છે. 1 KWH બરાબર 1 યુનિટ થાય, તો 30 KWH બરાબર શું થશે? 30 યુનિટ થાય. મતલબ કે કેટલું વપરાણું? તો કે 30 યુનિટ વપરાણું. હવે શું કીધું છે કે 1 યુનિટના ભાવ કેટલા છે? 5 રૂપિયા. તો મેં લખ્યું કે 1 યુનિટના ભાવ 5 રૂપિયા છે, તો 30 યુનિટના ભાવ કેટલા થાય? તો બેનો ગુણાકાર 30 ગુણ્યા 5, 5 તરીને 15, 150 રૂપિયા. આ દાખલો બધાને આવડે છે, બરાબર છે. આ દાખલાની મહેનત કરવાની છે અને આવડતું હોય તો એ રિપીટ અને રિવિઝન